ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી એકવાર આપણે એકમ અને માપન ચેપ્ટરમાં સૌ મળી રહ્યા છીએ. આપ સૌનું હું જીગર પટેલ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલી વાત કે મારું લેક્ચર શરૂ કરતાં પહેલાં ખાસ તમને એવું કહેવું છે કે તમે આજે જ્યારે તમારા અગત્યના લાઈફ સેટ કરવાના સ્ટેપની અંદર પહેલું પગલું ધોરણ 11 સાયન્સમાં મૂકવા તરફ જઈ રહ્યા છો અથવા તમે મૂકી દીધું છે અને તમે એવા સમયમાં પગલું મૂકી રહ્યા છો કે જે સમયની અંદર લોકડાઉન કન્ડિશન છે, ફિઝિકલી તમે કોઈ સર કે ટીચરો સાથે અત્યારે હાલ ટચિંગમાં નથી અને તમે માત્ર ને માત્ર ઓનલાઈન ટીચિંગથી તમારું કામ કરી રહ્યા છો. બહુ જ અઘરી વસ્તુ છે, તમારું કામ બહુ સરાહનીય છે અને એટલા આનંદની મને અમને લાગણી થાય છે કે તમારા જેવા સ્ટુડન્ટ જો આવી પરિસ્થિતિમાં આટલી સારી કન્ડિશનથી અને આટલા ઉત્સાહપૂર્વક જો તમે કામ કરશો તો તમે લાઈફમાં ક્યારેય પણ પાછળ પડવાની સંભાવના છે નહીં મિત્રો. એટલા માટે તમને કહું છું કે હું જાણું છું કે ઓનલાઈન ટીચિંગ કરવું અને ઓનલાઈન ભણવું આ બંને વસ્તુની અંદર એક બોરિંગ કન્ડિશન છે કે જેમાં ક્યારેક તમને 3-4 લેક્ચર પછી કંટાળાનો અનુભવ થાય મિત્રો. પણ કહેવત છે ને ચાર્લ્સ ડાર્વિનના અભિગમ પ્રમાણે કે બદલતા પર્યાવરણ સામે જે લોકો પોતાની જાતને ટકાવી શકશે અને અનુકૂળ થઈ શકશે ને એ જ લોકો અને એવી જ જાતિઓ આ પૃથ્વી ઉપર પોતાનું પ્રભુત્વ રાખીને ટકી શકશે. તો મિત્રો, આપણે એવા લોકોમાં છીએ કે આ બદલાતું પર્યાવરણ છે, હાલ કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ છે, આપણે ફિઝિકલી સ્કૂલ કે ટ્યુશન ક્લાસ કે કોચિંગ ક્લાસમાં નથી જઈ શકતા અને આવી કન્ડિશનમાં પણ આપણે આપણી પ્રગતિના દ્વાર ખુલ્લા રાખવાના છે, પ્રગતિના સ્ટેપ ચાલુ રાખવાના છે. તો તમે આ બદલાતી પરિસ્થિતિ સામે ટકી શકશો અને વધારે મહેનતથી, વધારે ખંતથી આગળ વધી શકશો મિત્રો. એટલે બિલકુલ નાસીપાસ થવાની જરૂર નથી. આવી પરિસ્થિતિની અંદર એકદમ આનંદમય વાતાવરણથી અભ્યાસ કરો, બિલકુલ નોર્મલ. કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ તમારા માઇન્ડમાં, કોઈ પણ પ્રકારનો કંટાળો ન હોવો જોઈએ. એકદમ ફ્રેશનેસ સાથે લેક્ચર એટેન્ડ કરો, આનંદ સાથે કામ કરો, જે આવડે છે એટલું કામ કરો, ના આવડે તો અમને ક્વેશ્ચન કરો, અમે તમારી માટે જ બેઠા છીએ, પણ એકદમ સારા અને આનંદમય મૂડથી. ઓકે છે? તો એવા જ એક સારા અનુભવ અને સારા મૂડથી આપણે આજનું નવું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આપણે આગળના લેક્ચરમાં ત્રુટિની ચર્ચા કરી છે મિત્રો. વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત બે પ્રકારની ત્રુટિઓ આપણી પાસે છે. હવે ત્રુટિ જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ તો આપણે ત્રુટિનો અંદાજ પહેલેથી જ મેળવવો પડશે. એટલા માટે કે હું દાખલા તરીકે વર્નિયર કેલિપર્સથી કામ કરું છું, હું સીધું મારું માપનનું કામ શરૂ કરીશ તો જરૂરી નથી કે મેં જે પ્રેક્ટિકલ લીધું છે, મેં જે માપ માપ્યું છે એ 100% સાચું છે, કારણ એ સાધનમાં ત્રુટિ હોઈ શકે છે. તો એના માટે કેટલીક ચોક્કસ ટેકનિકો છે કે પહેલેથી તમારી ત્રુટિનો અંદાજ રાખો કે આ સાધનમાં આપણે વાત કરી હતી એમ કે ભાઈ 0.1 ઓછું દેખાય છે કે ઓછું મપાય છે. તો તમે પહેલેથી શોધેલું હશે તો જ્યારે તમે જે પ્રેક્ટિકલ કરશો એની જે વેલ્યુ આવશે એમાં તમે 0.1 પ્લસ એડ કરશો. વધુ દેખાતું હશે તો માઇનસ કરશો. આ જે કન્ડિશન છે એને કહેવામાં આવે છે ત્રુટિનો અંદાજ. ઓકે છે? કે પ્રયોગ દરમિયાન આવતી મહત્તમ ત્રુટિ કે વધુમાં વધુ કેટલી ત્રુટિ પોસિબલ છે આપણા પ્રેક્ટિકલની અંદર, આપણા સાધનની, અને એ ત્રુટિનો અંદાજ મેળવી અને તમારા પ્રયોગનું જે પણ પરિણામ આવે છે એ પરિણામની સાથે તમે એને દર્શાવો છો. ત્રુટિ એ પરિણામની સાથે દર્શાવવામાં આવે છે. 5 સેમી માપ્યું હોય અને 0.1 ત્રુટિ હોય તો તમે લખી શકો 5 પ્લસ 0.1, એટલે સામેવાળો સમજી જશે કે 0.1ની ખામી હશે. ઓકે છે વસ્તુ? તો આજે છે એને દર્શાવવાની કેટલીક ટેકનિકો છે આપણી પાસે. વારાફરથી એક એકની ચર્ચા કરીશું અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારી માટે ખાસ. નંબર 1, નિરપેક્ષ ત્રુટિ છે, સાપેક્ષ ત્રુટિ છે અને પ્રતિશત ત્રુટિ છે. નિરપેક્ષ ત્રુટિ આપણે કોને કહીશું મિત્રો? તો કોઈ ભૌતિક રાશિ છે એના સાચા મૂલ્ય કે જે એનું સાચું મૂલ્ય છે, ઓકે છે, એ અને માપેલા મૂલ્યનો ધન તફાવત. પણ એ શીખવાડતા પહેલા મારે તમને એવું કહેવું પડશે કે કોઈ રાશિનું સાચું મૂલ્ય શું તમને આપી દેવામાં આવે છે તો કે એના બે રસ્તા છે. કાં તો તમને આપી દીધું હોય તો તમારા માટે બહુ ઇઝી કામ છે, પણ તમે મોટે ભાગે તમારે જ્યારે પ્રેક્ટિકલ કરશો તો તમને સાચું મૂલ્ય આપવામાં આવતું નથી. તો આપણને એમ થાય કે નથી આપવામાં આવતું તો અમારે કામ કેવી રીતે કરવું? બરાબર છે? તો આપણે કેવી રીતે કામ કરીશું? ફોર એક્ઝામ્પલ એવું સમજી લો કે ધારો કે કોઈ રાશિ છે એનો હું પ્રયોગ કરી રહ્યો છું અને કોઈ રાશિના પ્રયોગના અવલોકનો મેં લીધા છે. તમે જે પ્રેક્ટિકલ કરો છો, સમજો કે તમે કોઈ ગોળો છે અને એનો વ્યાસ માપી રહ્યા છો,
તો તમે 3 થી 4 અવલોકનો તમારે લેવાના રહેશે. ઓકે છે. તો હું લખું છું કે A1 A2 A3 એમ કરતા કરતા અપ ટુ AN કોઈ પણ અવલોકનો તમે લઈ શકો, 2 લઈ શકો, 4 લઈ શકો, 10 લઈ શકો. તો એના અવલોકનો આટલા છે. હવે મારો પ્રશ્ન એ છે કે મને સાચું મૂલ્ય નથી આપ્યું, તો પહેલા તો તમારે સાચું મૂલ્ય શોધવું પડશે, પછી તમારું કામ આગળ ચાલુ થશે. પ્રશ્ન છે કે સાચું મૂલ્ય કેવી રીતે શોધીશું? તો તમારા અવલોકનો જે છે એ અવલોકનોની સરેરાશ, એ સરેરાશને આપણે અહીંયા સાચું મૂલ્ય કહીશું. આ ખાસ ધ્યાન રાખવાનું છે, અવલોકનોની સરેરાશ. ધેટ મીન્સ કે હું આ બધા અવલોકનો છે સરાસરી તમે ભણતા શીખી ગયા છો, બરાબર? કે પહેલું અવલોકન વત્તા બીજું અવલોકન વત્તા ત્રીજું અવલોકન એમ કરતા કરતા જેટલા પણ અવલોકનો હોય એને એની સંખ્યા વડે તમે ભાગી નાખો. n અવલોકનો છે તો n, 5 અવલોકનો છે તો ભાગે 5, રાઈટ? તો એ જે મળશે એને તમે કહી શકશો A12, અથવા ગુજરાતીમાં કેવું હોય તો તમે કહી શકશો એ સરેરાશ. આ જે વેલ્યુ તમને મળી છે એ જે મળી A12 એને તમારા અવલોકનનું સાચું મૂલ્ય કહેવામાં આવે છે, રાઈટ? એટલે હવે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર છે કે પહેલા તમને અવલોકનો આલ્યા હશે, એ અવલોકનોની સરાસરી શોધી અને તમે સાચું મૂલ્ય શોધી કાઢો, પછી જ તમારું કામ આગળ ચાલુ થાય. ક્લિયર છે? તો પહેલું સ્ટેપ મગજમાં ક્લિયર છે. દરેક અવલોકનોની સરાસરી કરો, જેને હવે પછી હું A12 કહીશું, એટલે કે સાચા મૂલ્યને હું A12 વડે દર્શાવીશ. થઈ ગયું? હવે શું કહે છે? સાચા મૂલ્ય અને આપેલું મૂલ્ય. આપેલું એટલે તમે માપેલું મૂલ્ય. તમે કયા મૂલ્યો માપ્યા છે? A1 A2 A3 એ બંનેનો ધન તફાવત. ધન તફાવત એટલા માટે કે માનાંક. ઓકે છે? તો હું સ્ટાર્ટ કરું. હવે દાખલા તરીકે હું દરેક અવલોકનની ત્રુટિ શોધું છું. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મારે ગણવી છે. તો હું કેવી રીતે ગણીશ? સમજો કે પહેલું અવલોકન છે તો પહેલા અવલોકન A1 ની નિરપેક્ષ ત્રુટિ, બરાબર છે, એને ડેલ્ટા A1 વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ડેલ્ટા વડે. એની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1. કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? તો સિમ્પલ કેલ્ક્યુલેટ થાય. તમે એની સરેરાશમાંથી, એટલે કે સાચા મૂલ્યમાંથી, તમને કહે છે ને સાચું મૂલ્ય, અને માપેલું મૂલ્ય. માપેલું મૂલ્ય એટલે કયું? પહેલું મૂલ્ય હોય તો A1. આ બંનેનો ધન તફાવત એટલે માનાંક. ઓકે છે મારી વાત? તો પહેલાની નિરપેક્ષ ત્રુટિ તમને મળી ગઈ. પહેલા અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ થશે ડેલ્ટા A1, બરાબર? આ હું અહીંયા લખું છું પ્રથમ અવલોકન. ઓકે, બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિની વાત કરું છું, જેને કહું છું ડેલ્ટા A2. ઓકે છે? અથવા વધુ સારી તમને ખબર પડશે તો કેવી રીતે ગણાય? સરેરાશ મૂલ્યમાંથી એનું બીજું મૂલ્ય બાદ કરી દેવાનું. પહેલા અવલોકનની ત્રુટિ સરેરાશમાંથી પહેલું બાદ કરો, બીજા અવલોકનની ત્રુટિ સરેરાશમાંથી બીજું બાદ કરો, ત્રીજા અવલોકનની ત્રુટિ સરેરાશમાંથી ત્રીજું બાદ કરો. એમ કરતા કરતા કન્ટિન્યુ તમે તમારું કામ કરી શકો છો. સમજાય છે તમને મારી વાત? તો હું આવી રીતે મારી જોડે n અવલોકનો છે તો વ્યાપક લખું છું ડેલ્ટા AN બરાબર A12 માઇનસ AN. કોઈ પણ અવલોકનોમાંથી એનું સરેરાશ મૂલ્ય તમે માઇનસ કરી દેશો એટલે તમને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળશે. દરેક અવલોકનની પર્સનલ. પહેલા અવલોકનની ત્રુટિ ડેલ્ટા A1, બીજા અવલોકનની ડેલ્ટા A2, ત્રીજા અવલોકનની ડેલ્ટા A3. ઓકે છે મારી વાત? હવે વાત કરું કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે ગણાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમારે ગણવાની એ જ હશે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જ ગણવાની હશે. ઓકે છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિને તમે ડેલ્ટા A12 વડે દર્શાવશો. સમજો બરાબર? સાચા મૂલ્યને હું A12 વડે દર્શાવું છું. દરેક અવલોકનની પર્સનલ ત્રુટિને હું ડેલ્ટા A વડે, A1 A2 ડેલ્ટા A3, અને એની સરેરાશ કરીશ. ઓકે છે? એટલે ડેલ્ટા A12. તો બહુ સિમ્પલ છે કે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જે છે, ત્રુટિના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય છે. ક્લિયર છે મારી વાત? એટલે મારે સૂત્ર પ્રમાણે જો આને લખવું હોય તો એકદમ સિમ્પલ પેટર્નથી તમારે લખવાનું છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હું લખું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેની સંજ્ઞા છે ડેલ્ટા A12. ઓકે, કેવી રીતે ગણાય? તો દરેક અવલોકનની સરેરાશ ત્રુટિ તમારી જોડે છે ડેલ્ટા A1, એ જ રીતે બીજાની છે
ડેલ્ટા એ ટુ, એ જ રીતે અપ ટુ તમારી જોડે n અવલોકનો હોય તો ડેલ્ટા એ n ભાગ્યા જેટલા અવલોકનો હોય એ. તો આ પેટર્નથી તમે એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગણી શકો છો. ઓકે છે મારી વાત? તો આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમે ગણી છે. કોઈ તમને આવું પણ લખી આપશે અહીંયા માનાંક. મિત્રો બે જગ્યાએથી ગમે તે એકમાં માનાંક કરવાનો. અહીં માનાંક કરશો તો અહીં કરવાની જરૂર નથી. તમે માનાંક કરીને જ કામ કર્યું છે તો અહીંયા માનાંક કરવાના આવતા નથી. આપણે માનાંક વેલ્યુ જ ગણતરીમાં લઈએ છીએ. ક્લિયર છે વસ્તુ? તો ગમે તે એક જગ્યાએ માનાંક રાખી શકો છો, વાંધો નથી. તો અહીંયા તમે કોઈ લખે કે માનાંકમાં ડેલ્ટા એ1, માનાંકમાં ડેલ્ટા એ2 તો પણ સાચું છે, બરાબર. પણ વેલ્યુ જ આપણે અહીંયા માનાંક કરીને જ લીધી છે, બધું એક જ થશે. ક્લિયર? તો આ પહેલી ત્રુટિ છે, નિરપેક્ષ ત્રુટિ. ફરી એકવાર બહુ અગત્યની તમારી માટે. ઓકે, વાંધો નથી. કોઈ પણ ભૌતિક રાશિ જે છે એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય, તો પહેલી વાત સાચું મૂલ્ય કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો એના જે અવલોકનો છે, તમે 5 અવલોકનો લીધા છે તો 5 અવલોકનોની સરાસરી કરી દો, 5નો સરવાળો ભાગ્યા 5 એટલે એનું સાચું મૂલ્ય મળી જશે. ક્લિયર પોઈન્ટ? એ સાચા મૂલ્યમાંથી દરેક અવલોકનો પર્સનલી બાદ કરી દો. સરેરાશમાંથી પહેલું અવલોકન તો પહેલાની નિરપેક્ષ ત્રુટિ, બીજું અવલોકન બીજાની નિરપેક્ષ ત્રુટિ, ત્રીજું અવલોકન ત્રીજાની નિરપેક્ષ ત્રુટિ. તો એ રીતે દરેકની નિરપેક્ષ ત્રુટિ મળશે અને એ દરેકની નિરપેક્ષ ત્રુટિને એની ટોટલ સંખ્યા વડે ભાગી નાખો સરવાળો કરીને તો એની સરેરાશ મળશે ડેલ્ટા એ બાર, જ્યારે તમે કહેશો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે છે મારી વાત? હવે બાકીની બે ત્રુટિ છે બહુ ઇઝી છે. બીજા નંબરની ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ અથવા એને કહેવાય છે આંશિક ત્રુટિ. વ્યાખ્યા બહુ સિમ્પલ છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેને તમે નામ આપી છે ડેલ્ટા એ બાર. ઓકે છે? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાર અને એનું સાચું મૂલ્ય એટલે મારી માટે એ બાર ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ. તો મારે સાપેક્ષ ત્રુટિ જે ડેલ્ટા એ સંજ્ઞા વડે દર્શાવાય છે તો જેને ડેલ્ટા એ વડે દર્શાવાય, પણ એ ડેલ્ટા તમે જોજો સ્મોલ ડેલ્ટા છે, અલગ છે બે પેટર્ન. ઓકે છે ને? તો હું જ્યારે લખું કે મારે સાપેક્ષ ત્રુટિ ગણવી હોય તો એની વ્યાખ્યા મને શું કહે છે સાપેક્ષ ત્રુટિની? તો વ્યાખ્યા એવું કહે છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને ભાગ્યા શું કરવાનું છે? સાચું મૂલ્ય. કોઈ એમ પણ કે કોઈ સાચું મૂલ્ય ન લખે તો એવું લખશે સરેરાશ મૂલ્ય. વર્ષ તમારી એનસીઈઆરટીમાં સરેરાશ મૂલ્ય વર્ષ વાપરે કે સાચું મૂલ્ય, બે વર્ષ એક જ છે. સરેરાશ મૂલ્યને જ સાચું મૂલ્ય કહેવાય છે. ઓકે છે? તો હું જો એનું સૂત્ર લખું ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ, તો શું લખાશે? સરેરાશ ત્રુટિને તમે ડેલ્ટા એ બાર કહો છો અને પેલી સાચા મૂલ્યને તમે શું કહો છો? એ બાર. તો તમારું સૂત્ર થયું ડેલ્ટા એ બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાર અપોન એ બાર. તો ટૂંકમાં તમે જે આગળ કામ કર્યું છે સાચા મૂલ્યનું અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને આપણે શું કહીશું? સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ. ઓકે છે મારી વાત? બરાબર. ઓકે, લાસ્ટ પ્રતિશત ત્રુટિ. બહુ સહેલી. પ્રતિશત એટલે ટકા. તમારી જે શોધેલી સાપેક્ષ ત્રુટિ છે એને તમે ટકામાં દર્શાવશો ત્યારે એને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. મતલબ બિલકુલ સિમ્પલ. પ્રતિશત ત્રુટિ તમારે ગણવી હોય એનો મતલબ કે તમે જે ડેલ્ટા એ શોધી અને શેમાં દર્શાવી દેવાની છે? ટકામાં. કેવી રીતે? તો જે વેલ્યુ તમે ડેલ્ટા એનું સૂત્ર શું છે? ડેલ્ટા એ બાર અપોન એ બાર ગુણ્યા 100 કરશો એટલે સીધા શું થઈ જશે? ટકા. ઓકે છે? તો 100 વડે ગુણશો તો એ ત્રુટિ ટકામાં આવી જશે. મતલબ તમે જે ત્રુટિ લાવો છો નિરપેક્ષ ત્રુટિ આંશિક ત્રુટિ કે સાપેક્ષ ત્રુટિ, એ આંશિક ત્રુટિને ગુણ્યા 100 કરશો એટલે એ ઓટોમેટિક પ્રતિશત ત્રુટિ બની જશે. બરાબર છે? તો ટોટલ આ 3 અલગ અલગ રીતે તમે તમારી ત્રુટિનો અંદાજ મેળવી શકો છો. એટલે હવે મતલબ એવો છે કે કોઈ પણ રાશિ તમારે દર્શાવવી હોય તો મેં દાખલા તરીકે અહીંયા ધારો કે કોઈ રાશિ, હું અહીંયા એક શબ્દ ઉમેરીશું, કોઈ રાશિ એના પ્રયોગ છે તો એના અવલોકનો તમારી જોડે હતા. તો કોઈ પણ રાશિ જ્યારે દર્શાવવી હોય અહીંયા ખાસ તમારી માટે નોટ કરું છું, ધ્યાન રાખજો અહીં નોંધ કરીને કે કોઈ પણ રાશિ કઈ રીતે દર્શાવાય. તો કોઈ પણ રાશિ જે છે એ તમે કેવી રીતે દર્શાવશો? તો એને આ રીતે દર્શાવાય. એનું સાચું મૂલ્ય કે જે તમે સરાસરી કરીને શોધ્યું છે અને પ્લસ ઓર માઇનસ એની ત્રુટિ, આ રીતે તમે એને દર્શાવી શકશો. સાચું મૂલ્ય એટલે કે એ બાર અથવા તો એ સરેરાશ, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર એટલે કે એની નિરપેક્ષ ત્રુટિ ઉમેરવાની વધારે હોય
તો બાદ કરવાની, ઓછી હોય તો ઉમેરવાની. એ પ્લસ ઓર માઇનસ કરી અને એ દર્શાવવામાં આવે છે. અહીંયા એ લખાય. આ પોઈન્ટ અહીંનો છે. આના એને કોઈ સાથે કોઈ લેવા દેવા નથી. તો કોઈ પણ રાશિ એ આ રીતે દર્શાવવામાં આવશે. એ બરાબર એ બાર પ્લસ ડેલ્ટા એ બાર. એટલે કે તમારે કોઈ રાશિ મૂકવી છે તો એ રાશિ એ એના સાચા મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય અને એની નિરપેક્ષ ત્રુટિના પ્લસ ઓર માઇનસ બરાબર હોય છે. એનો અર્થ એ થયો કે તમારી જે વેલ્યુ છે એ કોની વચ્ચે છે. આવા પણ એમસીક્યુ પૂછાય છે. તો તમે તરત કહી શકશો કે એ બાર પ્લસ ડેલ્ટા એ બાર. પ્લસ કરું તો વધી જશે અને એ બાર માઇનસ ડેલ્ટા એ બાર આ બંનેની વચ્ચે એ તમારું જે મૂલ્ય છે એ હંમેશા હશે. એમસીક્યુમાં પૂછાય તો ધ્યાન રાખજો કે તમારું મૂલ્ય એ બાર માઇનસ ડેલ્ટા એ બાર કરતાં મોટું હશે, બાદબાકી કરતાં મોટું હશે, અને એ બાર પ્લસ ડેલ્ટા એ બાર કરતાં કેવું હશે? નાનું હશે. તો આ રીતે તમે તમારી કોઈ પણ રાશિ દર્શાવી શકશો. હવે વાત છે કે આ વસ્તુ પ્રેક્ટિકલી જ્યારે કરવા નીકળો છો, એની કેલ્ક્યુલેશન જ્યારે કરવા નીકળો છો તો ત્યારે એની થિયરિકલ બેઝિસ તમારા મગજમાં પરફેક્ટ હોવો જોઈએ. આજે માત્ર હું તમને એનું એક જ એક્ઝામ્પલ આપું છું એટલે આ જે ત્રણેય ત્રુટિ છે એ તમારા મગજમાં બરાબર ફિટ થઈ જાય. ઓકે, તો એક જ એક્ઝામ્પલથી આપણે આજે વાત પૂરી કરીશું. દાખલા તરીકે ઉદાહરણ 2.7 છે આપણી પાસે. સાદા લોલકના અવલોકનો મને આલ્યા. ઓકે, તો સાદા લોલકના એકચ્યુઅલી અવલોકનો જે છે એ આવર્તકાળના અવલોકનો છે કે જ્યારે એનો આવર્તકાળમાં આપવામાં આવે 1 દોલનનો સમય. આવર્તકાળની સંજ્ઞા શું છે? ટી. તમને સંજ્ઞા ના ખબર હોય તો તમે આ દાખલાની અંદર કોઈ પણ સંજ્ઞા ધારી શકો છો. જેમ કે મેં અહીંયા એ ધારી હતી તો તમે એ કહી શકો. ખબર હોય તો એ સંજ્ઞા રાખવાની. આવર્તકાળની સંજ્ઞા ટી છે તો ટી રાખવાની. ઓકે, તો એના અવલોકનો તમને આપ્યા છે 2.63, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ, 2.80 સેકન્ડ. એટલે કે T1, T2, T3, T4 અને T5 5 અવલોકનો છે. મને તો મેં આગળ ક્વેશ્ચન લખ્યો નથી કારણ કે ક્વેશ્ચન તમે સમજી જશો. ત્રણેય પ્રકારની ત્રુટિ આપણે ગણવાની છે. પહેલી વાત કે મારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગણવી હોય, પહેલી ત્રુટિ, તો તમે સીધી સરેરાશ ગણવાની વાત કરો છો. ડાયરેક્ટ સરેરાશ ના ગણાય. એના માટે તમારે દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ શોધવી પડશે. એના માટે તમારે સાચું મૂલ્ય શોધવું પડશે. તો જે થિયરિકલ ભણ્યા છો ને એ જ રીતે સ્ટેપ ટુ સ્ટેપ જવાનું છે કે પહેલી વસ્તુ સાચું મૂલ્ય, અથવા તમે એના માટે શબ્દ વાપરશો સરેરાશ મૂલ્ય. રાઈટ, એની સંજ્ઞા શું છે? એ બાર. અહીંયા હું ટી અવલોકન છે એટલે શું નામ આપું છું? ટી બાર. સૂત્ર શું થાય તો કે જેટલા અવલોકનો છે T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 બધાનો સરવાળો ભાગ્યા 5 અવલોકનો હોય તો 5, 4 અવલોકનો હોય તો 4. જોજો મજા આવશે. ઓકે, દરેક અવલોકન છે મારી પાસે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 અને પ્લસ 2.80 અને ભાગ્યા 5. ઓકે, હું ટોટલ કરીશ એટલે મારો આન્સર આવશે 13.12 અને ભાગ્યા 5 કરીશ એટલે મને જવાબ મળશે 2.62 સેકન્ડ. આ મને શું મળ્યા છે? મારા ટી બાર. રેડી? તો ટી બાર એટલે કે સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય મને મળી ગયું. બીજું સ્ટેપ શું આવશે? દરેક અવલોકનની તમે નિરપેક્ષ ત્રુટિ શોધી નાખો. દરેક અવલોકનની પર્સનલ નિરપેક્ષ ત્રુટિ તમે ત્યાં ગણી કાઢો. એટલે હું હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ગણું છું. ધ્યાન રાખજો ખાસ. બરાબર? તો પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, આખું વાક્ય નથી લખતો. પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જેને હું કહું છું ડેલ્ટા T1. સમજો છો? પહેલાની એટલે ડેલ્ટા T1. કેવી રીતે ગણાય? તો તમને કહ્યું એમ કે સરેરાશ મૂલ્યમાંથી T12 માંથી પહેલું અવલોકન T1 માઇનસ કરવાનું છે. ઓકે છે? એટલે વધારે સમય ન લેતા તમારો T12 મારી પાસે છે 2.62. એમાંથી હું કેટલા માઇનસ કરીશ? તો પહેલું અવલોકન 2.63. ઓકે છે? તો આ રીતે તમે તમારી દરેક અવલોકનની ત્રુટિ ગણી શકશો. ફોર એક્ઝામ્પલ કે મારી પહેલું છે, મને ખબર પડે છે 2.62 માંથી 2.63 થાય તો 0.01 વધશે. માઇનસ વધે પણ માનાંક છે એટલે માઇનસ આવવાનો પ્રશ્ન જ નથી. ઓકે છે? માનાંક છે તો માઇનસ આવવાનો કોઈ ક્વેશ્ચન છે નહીં, પ્લસ જ આવશે. એ જ રીતે બીજી વાત કરું. ચલો બીજા અવલોકનની અહીંયા થોડું આમ લખું છું ડેલ્ટા T2. સૂત્ર હવે તમે સમજી ગયા છો. T12 માંથી શું બાદ કરવાના છે? T2. ચલો T12 કેટલા છે? 2.62. એમાંથી શું બાદ કરીશું? 2.56.
ઓકે છે, તો 2.62 માંથી 2.56 જશે એટલે 0.06 વધશે, બરાબર, અને એ પણ પ્લસ જ વધશે. બધા આન્સર આપણી માટે કોઈ આન્સર માઇનસ નહીં આવે, એટલા માટે કે મેં અહીંયા તમને પહેલેથી માનાંક શીખવાડ્યું છે. જો તમે આન્સર શોધ્યા પછી માનાંક કરવાના હોય તો તમે માઇનસમાં આન્સર લખી શકો છો, પણ પહેલેથી માનાંક કરી દેવું. એ જ રીતે ત્રીજા અવલોકનની ત્રુટિ છે ડેલ્ટા T3, તો T બાર માઇનસ T3 2.62 માઇનસ ત્રીજો અવલોકન છે આપણી પાસે 2.42, તો કેટલા વધશે? 62 માંથી 42, 2.62 માંથી 2.42 તમે બાદ કરશો એટલે 0.2 વધશે અથવા 0.20 વધશે. ઓકે છે, 0.20, બરાબર. એ જ રીતે ડેલ્ટા T4, T બાર માઇનસ T4, તો 2.62 માંથી હું ચોથો અવલોકન બાદ કરીશ એટલે કે 2.71, બરાબર છે. તો 2.71 માંથી 2.62 બાદ કરશો એટલે 0.09 વધશે, આમ માઇનસ વધશે, બરાબર છે, પણ આપણે માનાંક મૂકેલો છે એટલે પ્લસ જ વેલ્યુ લઈશું. એ જ રીતે ડેલ્ટા T5 ગણીશું, T બાર માંથી T5, તો 2.62 માંથી પાંચમું અવલોકન 2.80 માઇનસ કરીશું આપણે. રેડી છે, તો આપણી વેલ્યુ આવશે 0.18. આ તમારા આન્સર છે. તો આ બધી જ ત્રુટિઓ તમને અલગ અલગ દરેક મળી ગઈ. હવે તમે પહેલી ત્રુટિ શોધી શકશો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે છે મારી વાત? ચલો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મારે ગણવી છે, તો કેવી રીતે ગણવું? જેનું સૂત્ર છે ડેલ્ટા T બાર. કેવી રીતે મળશે? ઉપરની દરેક ત્રુટિનો સરવાળો ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 અપોન 5 છે, તો 5. તો બધાનો સરવાળો તમે કરી શકશો. 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 અને ભાગ્યા 5. ઓકે છે, આ બધાનું ટોટલ તમે કરશો એટલે આવશે 0.54, રાઈટ, અને 0.54 ભાગ્યા 5 એટલે તમારો આન્સર તમને મળશે 0.11, બરાબર છે. તો 0.11 એ તમારા માટે ડેલ્ટા T બાર છે. ઓકે, ધેટ મીન્સ તમને શું મળ્યું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, પહેલો ક્વેશ્ચનનો જવાબ મળ્યો. હજી આપણી પાસે બે ત્રુટિ શોધવાની બાકી છે મિત્રો, પણ એ બે ત્રુટિ એટલી ઇઝી છે કે એના માટે આપણે બહુ જગ્યાની જરૂર નથી. દાખલા તરીકે બીજી ત્રુટિ કઈ હતી? સાપેક્ષ. તો સાપેક્ષ ત્રુટિ મારે કેલ્ક્યુલેટ કરવી હોય તો અહીંયા જ પતી જશે મારે. સાપેક્ષ ત્રુટિ જેની સંજ્ઞા છે ડેલ્ટા T. સીધી વાત છે, આપણે આપણા સૂત્રથી ફોલો કરીશું કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા T બાર અપોન સાચું મૂલ્ય એટલે કે T બાર ના ગુણોત્તરને. તો સાચું સરેરાશ મૂલ્ય કેટલું છે? 0.11 ભાગ્યા સાચું મૂલ્ય કેટલું હતું T બાર? તો કે 2.62. ઓકે છે, તો 0.11 ભાગ્યા 2.65 કરીશું, 62 કરીશું એટલે આપણો આન્સર આવશે 0.042. ઓકે છે, તો તમારો આન્સર આવશે 0.042. હવે કોઈ એમ કે મારે પ્રતિશત ત્રુટિ શોધવી છે, તો પ્રશ્ન જ નથી. તમારો જે આન્સર આવ્યો છે 0.042 એને માત્ર ને માત્ર શું કરવાના છે? 0.042 ગુણ્યા 100, તો સીધો જ તમારો આન્સર થઈ જશે 4.2%. ઓકે છે વસ્તુ? તો સીધો તમારો આન્સર 0.2. એટલે પ્રતિશત ત્રુટિ શોધવી બહુ સહેલી છે, પણ તમે સાપેક્ષ શોધવી હોય તો તમારે સરેરાશ તો શોધવી જ પડે. એટલે એક સિમ્પલ થિયરિકલ મેથડથી જેમ જાઓ છો એ જ મેથડ પ્રમાણે તમારે સૌથી પહેલા સાચું મૂલ્ય, સાચા મૂલ્ય પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ પછી એમની સરેરાશ કરશો એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. એ પહેલો ક્વેશ્ચનનો આન્સર છે. સાપેક્ષ ત્રુટિ શોધવા માટે સાચા મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને સાચા મૂલ્ય વડે ભાગવાના છે એટલે એનો આન્સર મળશે, અને જે આન્સર આવે ને 100 વડે ગુણશો એટલે સીધો તમારું પ્રતિશત ત્રુટિ તમને મળી જશે. તો આ ત્રણે ત્રણ ત્રુટિ કેવી રીતે ગણવી, બરાબર છે? મેં કહ્યું એમ કે એનસીઆરટી જોશો તો એમને અહીંયા માનાંક નહીં કર્યા હોય, અહીંયા માનાંક કર્યા હશે ડેલ્ટા A1. એને અહીંયા માનાંક કરો કે અહીં માનાંક કરો કોઈ ફેર નથી પડતો, આપણે અહીંયા ધન વેલ્યુ જ ગણતરીમાં લેવાની છે. ઓકે છે વસ્તુ? તો આ રીતે તમે આજના લેક્ચરની અંદર મેં માત્ર ને માત્ર ત્રણેય પ્રકારની ત્રુટિની ચર્ચા કરી છે, સ્વાધ્યાયના એક એક્ઝામ્પલની ચર્ચા કરી છે. મેં કહ્યું એમ વધારે આનંદથી કામ કરો, વધારે ઇમ્પ્રેસિવલી કામ કરો, કોઈ પણ પ્રકારની ખચકાટ વગર કે કોઈ પણ પ્રકારના નિરાશ થયા વગર એકદમ ઉત્સાહથી લેક્ચરમાં કામ કરો. વધારે મજા આવશે, તમને પણ મજા આવશે, અમને પણ મજા આવશે. તમારી તકલીફ અમે જાણીએ છીએ,
બરાબર છે, જેટલી તમારી મજબૂરી છે એટલી જ અમારી મજબૂરી છે, પણ જેટલા આનંદથી અમે તમારી માટે કામ કરીએ છીએ એટલા જ આનંદથી તમે પણ કામ કરો. ઓકે છે, જલ્દી મળીશું એક નવા લેક્ચર અને નવી વાત સાથે. થેન્ક યુ.